મારું નામ વનમાળીભાઈ રાવજીભાઈ પટેલ, ગામ વેલણપુર, તાલુકો મહુવા, જિલ્લો સુરત. મોબાઈલ નંબર 9426884243. હું પહેલાં ગ્રામ સેવકમાં નોકરી કરી અને 2017માં રિટાયર થયો. રિટાયર થયા પછી મને આ પ્રાકૃતિક ખેતી કરવા પાછળ મારું થોડુંક મગજ દોડતું હતું. એટલે પછી મેં થોડું ચાલુ કર્યું. એટલે લગભગ 2020માં, એમ તો ચાલુ તો મેં 17થી કર્યું, પણ 2020માં શેરડી પર અખતરો કર્યો. પહેલો તો 1 એકર શેરડી બનાવી અને ઘનજીવામૃત અને જીવામૃત 2 પર જ તેજસે મેં પ્રયોગ કરેલો. તો એમાં મને 78 ટન જેવું ઉત્પાદન મળેલું. 78 ટન એટલે સુગર ફેડરેશનમાં આપણો નંબર અવ્વલ હતો અને સુગર ફેડરેશને મારું સન્માન બી કરેલું. ત્યાર પછી બીજા વર્ષે મને એમ થયું કે શાકભાજી પર ટ્રાય કરી જો. તો બીજા વર્ષે મેં વેંગણ બનાવ્યું. 15 ગુંઠામાં જેવો વેંગણ બનાવ્યું. તમારે બીજું કોઈ છંટકાવ નહીં કરવાનો. જૂની સાસ ને ગૌકૃપા એ બેનો છંટકાવ કરતો રહ્યો. અઠવાડિયામાં એક વખત, કોઈ પણ એક દિવસ નક્કી કરીને અઠવાડિયામાં એક વખત એનો છંટકાવ ચાલુ રાખ્યો. ને એ 15 ગુંઠામાં લગભગ મને ખ્યાલ છે ત્યારે મને લગભગ 40,000 રૂપિયાના વેંગણ નીકળ્યા. એટલે પછી ત્યાર પછી મને ખાતરી થઈ ગઈ કે આ ચાલુ કરવા જેવું છે. તો આ કર્યું. પછી મેં માંડવો બનાવ્યો એટલે એમાં તુરિયા બનાવ્યા. હવે તુરિયા 9 બાય 9 ફૂટનો થાંભલા વચ્ચેનું અંતર 9 બાય 9 હતું. તો મેં તુરિયા થાંભલાની લાઈનમાં 3 ફૂટે વાવ્યા. તો એમાં પહેલે વર્ષે છે ને વચ્ચેના પાટલામાં મરચાં બનાવ્યા. એટલે મરચાંનું ઉત્પાદન ને તુરિયા એવા થયા કે વધારે ફાલ ફૂલ આવીને એટલે માંડવો તે વર્ષે વધારે થઈ ગયો. એટલે મને એમ થઈ ગયું કે આના છોડ ઘટાડવા જોઈએ. ત્યાર પછી મેં ગઈ વર્ષે જે કર્યું તુરિયા, એનું અંતર મેં 5 ફૂટનું રાખ્યું. એટલે મતલબમાં 2 થાંભલા વચ્ચે 2 છોડ વચ્ચે મરચાંનો છોડ, થાંભલા સાથે ટામેટાનો છોડ, ને વચ્ચેની લાઈનમાં જે 4.5 ફૂટ જેવું ગેપ પડે વચ્ચેની લાઈન છે, એમાં ધાણા, મેથી, પાલક, ગુવાર, એક પાછો ભીંડા, એ રીતે મિશ્ર પાક લગભગ 7 તે વર્ષે મેં વાવેલા. એમાં બી ઉત્પાદન સારું મળ્યું. આ વર્ષે મેં પછી આ વર્ષે એપ્રિલમાં તુરિયા બનાવ્યા પાછા. તુરિયા ને દૂધી આ બે પર મને વધારે ઇન્ટરેસ્ટ રહ્યો. તમે તુરિયા બનાવ્યા, તે તુરિયા ગઈ વખતે લગભગ મને એપ્રિલમાં મેં વાવેલા ને ઓગસ્ટમાં એ તુરિયાનો પાક 2 મહિનામાં પૂરો થઈ જાય. તે ઓગસ્ટમાં એ પાક પૂરો થયો તે મને લગભગ 70,000 રૂપિયાના તુરિયા મેં પકાવ્યા 15 ગુંઠામાં. હવે 70,000ના તુરિયા તો પકાવ્યા, સાથે મરચાં હતા, કચુરો તો હજુ ચાલુ જ છે, એમાં કચુરો બી વાવેલો હતો. ધાણા, મેથી, પાલક, એની આવક બી કચુરો થોડી લીધી. એનો તો કોઈ હિસાબ રાખ્યો નહીં મેં, પણ એમાંથી બી આવક મળી. હવે એ ઓગસ્ટમાં તુરિયા નીકળી ગયા ને પછી અત્યારે હાલમાં દૂધીનું વાવેતર કરેલું છે. આમાં દૂધી સાથે લગભગ 10 મિશ્ર પાકો વાવેલા છે. આ ઘનજીવામૃત વાવતી વખતે મેં શું કર્યું કે વાવતી વખતે ખાડો બનાવ્યો. જ્યાં છોડ આવવાના માપ કરીને ખાડા બનાવ્યા, અને ખાડા બનાવીને અંદર લગભગ 2-2.5 કિલો એક ખાડામાં ગોબર ઘનજીવામૃત જોયું ને એના પર બી આવીને વાવેલા છે. હવે હમણાં જ ખોદીને જોયું તો 2 ગાંઠ રોપેલી હતી કચુરાની, તો લગભગ 2 થી 2.5 કિલો, 2 ગાંઠમાંથી 2 થી 2.5 કિલો કચુરો નીકળ્યો. એટલે ઘનજીવામૃત વાપરવાથી ખેડૂતને બધાને એવું છે કે ખાતર વગર પાકે નહીં, પણ એ આપણે પ્રૂફ કરીને બતાવ્યું કે ખાતર વગર બી પાકી શકે. જે હું આ 2 ગાય પાસે આ આખી ખેતી 10 વીઘા ખેતી કરું છું. એટલે આ એક ખેતી કરવા જેવી છે ને હું ખેડૂતોને એમ જ કહું કે તમે 2 ગુંઠામાં કિચન ગાર્ડન થોડું વાવેતર કરીને તમે આ બનાવો. આપણે થોડુંક બનાવીને પહેલાં તો મેં પણ 1 જ એકરમાં બનાવેલું. આજે હું 10 વીઘા પ્રાકૃતિક ખેતી કરું છું. એટલે થઈ શકે નહીં થાય એવું કશું નહીં. કાળા માથાનો માનવી ધારે છે કે મેં બી જ્યારે શરૂઆત કરીને
ત્યારે મારા ઘરના બી વિરોધ હતા, છોકરો બી વિરોધ હતો. એમ કહેતો કે સાહેબ પપ્પા નહીં પાકે, મિસિસ બી એમ કહે કે આ નહીં પાકે, તમે શું ધંધો લઈને બેઠા. પણ જ્યારે શેરડી મારી 78 ટન પાકીને ત્યારે આ લોકોને બી વિશ્વાસ બેઠો કે ખરેખર થઈ શકે, નહીં થાય એવી વસ્તુ નથી. જો આમાં જ્યારે પણ કોઈ ઈયાળ કે એવી તેવું લાગે, પહેલો ઉપયોગ નિમાસ્ત્રનો કરું. નિમાસ્ત્રમાં નહીં મેળ પડે તો અગ્નિઅસ્ત્ર, પછી બ્રહ્માસ્ત્ર. એટલે આનાથી કંટ્રોલ મારે થઈ જ જાય છે. વેચાણમાં શું છે કે મારે તો પહેલા વર્ષે મને થોડીક તકલીફ પડી આગળ, પણ હવે એ ટામેટાં, મરચાં, રીંગણ અહીંયા અમારે ત્યાં ગુણસેલ છે, ગુણસેલના 3-4 ભાઈઓ લઈ જાય છે. ફળિયામાં વેચાય છે. દાણો મેથી બી, દાણો મેથી તો મારે માર્કેટ લઈ જ નથી જવું પડતું, ફક્ત દૂધી મારી માર્કેટ જાય છે. બાકી આ પરચુરણ વસ્તુ બધી અહીંયા જ વેચાઈ જાય છે, ફળિયામાં, બાજુના ફળિયામાં. અહીં સુગરવાળા મજૂર બહુ છે, એમાં વેચાઈ જાય. અમુક ખેડૂતને ઇન્ટરેસ્ટ છે, એ ખેડૂત ખેતર આવીને લઈ જાય.